ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી રાજકારણમાં સક્રિય થયા છે અને આ નવી પાર્ટી સાથે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યા છે. તો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ભાજપાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું ફેબ્રુઆરીમાં નિધન થવા પામ્યું હતું, જેથી હવે કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કડી પેટા વિધાનસભા ચૂંટણી આવતા જ શંકરસિંહ વાઘેલાની કડીમાં એન્ટ્રી થઈ છે. મળતી માહિતી મુજબ આજરોજ કડીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ તેમણે ભાજપા અંદર ટાંટિયા ખેંચ ચાલી રહી છે તેના વિશે પણ જણાવ્યું હતું. આ સાથે શંકરસિંહ બાપુએ કડીના લોકોને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં બાળકના વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો 15 લાખ આવકવાળાને પરિવારને કાર્ડની જરૂર નહીં પડે, તો આધાર કાર્ડને લઈને જશો તો પણ 15 લાખ સુધીની સારવાર મફત થશે. તેમજ કડીની ચૂંટણી જાહેર થાય ત્યારે આ સીટ પ્રજાશક્તિ પાર્ટી લડશે. પેટા ચૂંટણી જીતે એવી આશા પણ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.